નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા વીર બાલ દિવસની ઉજવણી માટે એક પરિપત્ર છે કર્યો છે। તો શું છે આ બાલ દિવસ અને કોના માટે ઉજવવામાં આવે છે, કયા મહાન વ્યક્તિ માટે ઉજવવામાં છે, તેની પૂરી ચર્ચા તમને આ વિડીયોમાં મળશે। સાથે સાથે આપણે ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર પણ જોઈ લે કે વીર બાલ દિવસને લઈને શું પરિપત્ર કરવામાં આવેલો છે તે પણ જોશું। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। ये कहानी है गुरु गोविंद सिंह के दो नन्हे साहिबजादों बाबा फतेह सिंह और बाबा जोरावर सिंह की, जिनकी उम्र जब महज 9 वर्ष से भी कम की थी तो इन दो नन्हे साहिबजादों को वजीर खान ने कैद करा लिया और उनसे इस्लाम कबूलने को कहा गया। पर उन दो नन्हे बालकों ने बिना डरे जोर जोर से जो बोले सो निहाल सत्य श्री अकाल का जयकारा लगाकर कहा कि हम अपने गुरु और पिता के अलावा किसी के भी सामने सर नहीं झुकाते, फिर चाहे हमें अपने प्राण भी क्यों न गंवाने पड़े। जिससे वजीर खान क्रोधित होकर उन दो नन्हे जानों को जिंदा दीवार में चुनवाने का आदेश देता है। एक तरफ जहां दीवार खड़ी की जा रही थी तो दूसरी तरफ दोनों साहिबजादे जपूजी साहिब का पाठ कर रहे थे और आखिर में जब दीवार को पूरी तरह से चुन दिया गया तो भीतर से जयकारा लगाने की आवाजें आ रही थी और अंत में वजीर खान ने अपनी तसल्ली के लिए दीवार को तोड़कर उन दो नन्हे साहिबजादों के सर को धड़ से अलग करा दिए। તમારી સામે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરનો જે પરિપત્ર છે તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે, સવિનય જણાવવાનું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ 9/1/2022ના રોજ ગુરુ ગોબિંદસિંહજીના પ્રકાશ વર્ષ નિમિત્તે પ્રતિવર્ષ 26 ડિસેમ્બરને 10મા શીખ ગુરુ ગોબિંદજીના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલ। તેમજ માનનીય વડાપ્રધાનશ્રીએ કહેલ કે ભારત તારીખ 26/10/2022ના રોજ વીર બાલ દિવસ ઉજવી રહેલ હોવાનું તેમજ વીર બાલ દિવસ આપણને 10 શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીલ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે। તો આ હકીકતે પ્રતિવર્ષ 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે જાહેર કરી રાજ્યની શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીમાં તેની યોગ્ય રીતે ઉજવણી કરવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની આપની કક્ષાએ અગ્રતાના ધોરણે કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। તેઓ ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરનો પરિપત્ર આપણે જોયો, જે પ્રતિ છે માનનીય શ્રી વિનોદ રાવ આઈએસ માટે। હવે તમે જોઈ શકો છો કે જે 4 સાહેબજાદેનો જે અહીંયા એક વાર્તા કહેવામાં આવી છે તે તમે જોઈ શકો છો। આ જે પરિપત્ર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે તમામ વાંચી શકો છો। તો આપણે ગાંધીનગરનું ઓફિશિયલ પરિપત્ર આપણે જોઈ લઈએ કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય વીર બાલ દિવસની ઉજવણી બાબત ઉપરોક્ત વિષયને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે 26 ડિસેમ્બર 2023ના રોજ વીર બાલ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયેલ છે। 10મા શીખ ગુરુ ગોબિંદસિંહજીના યુવાન બાળકો શ્રી સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહસિંહ ઉંમર 9 વર્ષ અને 6 વર્ષના બાળકોના મહાન બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ગાઈડલાઈન આ સાથે સામેલ છે, જે મુજબ આ દિવસે શાળાઓ તેમજ તાલીમ ભવનોમાં વિવિધ પ્રવૃત્તિઓ કાર્યક્રમો કરી આ યુવાનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ। સાહિબજાદા જોરાવર અને સાહિબજાદા ફતેહસિંહ યુવાનોની હિંમતની વાર્તાઓ વિશે વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ કાર્યક્રમો કરવા, ફિલ્મ નિદર્શન, કવિતાઓ, નિબંધો, ચિત્રો, જાગૃતિ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે દ્વારા તેમના વિચારો રજૂ કરી શકે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા, સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓના પરાક્રમો વિશે પણ વિચારી શકાય અને તેની પણ ઉજવણી કરી શકાય। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રના ભાવિ માર્ગને આકાર આપવા માટેના વિચારો માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ઉક્ત થીમ પર બાળકો દ્વારા રજૂઆત થાય તે અપેક્ષિત છે। આ સમગ્ર કાર્યક્રમ આપના દ્વારા અમલીકરણ કરાવવા જણાવવામાં આવે છે, તેઓ સચિવ શ્રી જીસીઆરટી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર। મિત્રો, આજનો વિડીયો હતો ખાસ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને આવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।